વાત સુરતની સુરતમાં વર્ષ 2025 એટલે કે નવા વર્ષથી જો ટ્રાફિકના નિયમો તોડ્યા તો ખેર નહીં। વર્ષ 2025થી સુરત પોલીસ ચુસ્તપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે। ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમારી સામે કાર્યવાહી થશે। જાહેર રસ્તાઓ પર થૂંકનારા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધશે। શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાધીને કાર્યવાહી કરવામાં આવશે। સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં ગંદકી કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે। શહેર પોલીસ હેલ્મેટના નિયમોની પણ ચુસ્ત અમલવારી કરાવશે। 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે। શાળા કોલેજ સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવાશે। 45 દિવસ બાદ હેલ્મેટ વગર નીકળનારા વાહન ચાલકો સામે થશે કાર્યવાહી। ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પણ નોંધાશે પોલીસ ફરિયાદ। રેડ સિગ્નલ તોડનારા વાહન ચાલકો સામે પણ નોંધાશે ગુનો। ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર કરવામાં આવ્યો। ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આ પ્રયાસ રહેશે। लाल होवा छता आ रीते भागे के पोतानी जिंदगी बीजा जिंदगी जोखमाए ते रॉन्ग साइड वाला है एना विरुद्ध में भी अमे लोग बारंबार जो टेवाई गया है जे हमारे पास रिकॉर्ड हो जेना ई चलन में एना ऊपर भी हमें गुना दाखिल करिए कि जेથી रॉन्ग साइड वाला बंद थाय जो है। साथों साथ हेल्मेट माटे लोगों ने पहले हमें 45 दिवस तक समझ पाड़वाना चाहिए कि लोग हेल्मेट पहनो शू फायदो है अकस्मात घटाड़वा माटे जिंदगी बचाववा माटे। एना पछी एना भी स्ट्रिक्टली इम्प्लिमेंट करी कि जेटला लोग पान मावा खाईने थूके छे ब्रिज पर थूके छे रोड रस्ता पर थूके छे एना फोटो कॉर्पोरेशन पुलिस ने आपसे अमे लोग पुलिस एना शोधीने जो एना जे कायदा में गुना बने छे तो अमे लोग सीधे एना पर FIR दर्ज करीश जेथी अपना सुंदर शहरना जो लोग गंदा करता रहे छे एना पर कार्रवाई करवा माटे कॉर्पोरेशन तरफ से रिक्वेस्ट मळी एना पर भी अमे कार्रवाई